નાસ્તો બનાવું છું. પછી ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? અત્યારે એડમિટ કરી દીધા છે અને અમે લોકો બધા બેઠા છીએ. ગાઈસ હવે અત્યારે હોસ્પિટલ આવી ગયા છીએ અને પપ્પાને હવે એડમિટ કરવાના છે અને રોહિત ને પપ્પા આમ છે અને મમ્મીને અમે અહીંયા બેઠા છીએ. આમ નહીં બરોબર આવે. ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. ઉઠી ગયા છે, નાઈ ફ્રેશ થઈ ગયા છે. વાટાણ કે ગાવ તો ગાઈસ અત્યારે 9:30 થઈ ગયા છે અને આજે મારા સસરાને મજા નથી, તાવ આવી ગયો છે, તેના લીધે અમે બધા જઈએ છીએ હોસ્પિટલ. તો કાંઈ નહીં, થોડો ઘણો જે વ્લોગ ઉતરશે એ ઉતારશે. મળીએ હવે અમને લઈ જઈએ. ગાઈસ હવે અત્યારે હોસ્પિટલ આવી ગયા છીએ અને પપ્પાને હવે એડમિટ કરવાના છે અને રોહિત ને પપ્પા આમ છે અને મમ્મીને અમે અહીંયા બેઠા છીએ. હવે થોડી વારમાં એડમિટ કરી દેશે. એટલું બધું કાંઈ છે નહીં એટલે ઉપાધિ ન કરતા હો. હા, કાંઈ નહીં, બધા અમે બેઠા છીએ અહીંયા. કાંઈ નહીં, બસ હવે એડમિટ કરશે પછી અમે લોકો ઘરે જતા રહીશું. મમ્મી ને પપ્પા અહીંયા હોસ્પિટલ રહેશે તો મળીએ હવે પછી થોડી વારમાં. પબ્લિક સિવિલનું પબ્લિક જેવું કેટલું બધું છે. અત્યારે એડમિટ કરી દીધા છે અને અમે લોકો બધા બેઠા છીએ. કાંઈ નહીં, બસ હવે હમણાં જતા રહીશું. The next day. ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? અત્યારે વાગ્યા છે 9. હું ફ્રેશ થઈ ગયો છું. ઉઠી તો ક્યારનું ગયો હતો પણ થોડુંક કામ હતું એટલે બધું પતાવ્યું. બહાર ગયો હતો ગામમાં અને આજે જવાનું છે પાછું અમરેલી ટિફિન દેવા મમ્મીને અને પપ્પાને. અમરેલી સિટીમાં દાખલ છે અને શું કરે છે અત્યારે? ઓટારી ડુઈંગ ચા નાસ્તો બનાવું છું. પછી ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું એક દિવસ વ્લોગ લેટ આવશે. વ્લોગ લેટ આવવાનું કારણ એ છે કે કામમાં હતા હમણાં દવાખાના દોડાદોડીમાં, તો વ્લોગ ઉતરે એટલો તો ઉતરે જ છે પણ એ જોઈએ હવે આવે કે ન આવે. નહીં દિવસ લેટ આવશે પણ જે સપોર્ટ હતો એનું એ તેવો થયો. સપોર્ટ તમે જે કરો છો ને એ થોડોક વધારે કરો એમ અમારું કહેવાનું છે. તમે જે સપોર્ટ કરો છો ને એનાથી વધારે સપોર્ટની જરૂર છે અમારે. તો મારા વાલા જરાક સપોર્ટ કરો, થોડોક આગળ વધારો અમને. અને લાઈક તમે કરતા જ નહીં. તમે રોજ અમારે ઘણા લોકો બ્લોગ જોવો છો પણ લાઈક કોઈ નથી કરતા. અને એમાંથી બધા મોસ્ટ ઓફ 50 ને 60% તો સબસ્ક્રાઇબ વગરના જ જોઈએ છે. સબસ્ક્રાઇબ વાળા તો 40% જ છે જોવા વાળા. સબસ્ક્રાઇબ કરજો ને યાર, લાઈક કરો. તો સબસ્ક્રાઇબ કરવાનો તો પૈસા તો દેવું ખાલી એક નાની 2 સેકન્ડ થાય ખાલી સબસ્ક્રાઇબ કરવાની. 1 જ સેકન્ડ આમ જ કરવાનું છે ખાલી. બેલ આઇકન દબાવી દેજો. તો મળીએ થોડી વારમાં. તો ગાઈસ હવે અત્યારે અમે લોકો ફ્રેશ થઈ ગયા. ટિફિન બનાવી નાખ્યું, બધું ભરી લીધું છે. આ બધું લઈ લીધું છે, રોટલી ને શાક ને બધું. અને કાંઈ નહીં, બસ હવે નીકળીએ છીએ. હાલો કાંઈ નહીં, હાલો 11:30 થઈ ગયા છે. વહેલા જાય ને તો 12 વાગે પહોંચી જાય. ચાલો બાય, મળીએ અમરેલી જઈને. તો હોસ્પિટલ આવી ગયા અને મમ્મી એ લોકોએ બધાએ જમી લીધું છે. આ બસ આ 2 રાતનું ટિફિન ને અત્યારનું ટિફિન 2 હું ઘરે લઈને જઈશ હમણાં. રોહિત ગયા છે અમરેલી. એમના માસા છે ને, એમનો છોકરો છે એને રસદ લેવાની છે તો ક્યાં છે. અને દાદી ને એ લોકો એમના ઘરે આવતા રહેશે. ઘરે આવવું છે ને હવે? હા, આવશે ને. અને મમ્મી ને પપ્પાને હજી હમણાં રજા નહીં આવે, 1-2 દિવસ લાગશે હજી. અમે ઘેરે બી આવીશું. આ નથી રહેવા દેતા, શું કરવું પછી? અમારે ઘેરે આવવું પડે ને. રહેવા દેતા નથી. નો જ રહેવા દે ને, એક વ્યક્તિને રહેવાનું હારે એમ. કઈ નહીં, વે આવો ઘરે. બીજું દાદી રોકાણા હતા રાતે નહીં જાઓ. અમે લોકો જાય છે ઘરે. જવું ને ઘરે? કઈ નહીં, બસ જવું સિવિલ માટે મારે છીએ. જઈશું ઘરે. હાલો બાય બાય. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 2 અને ઘરે આવી ગયા છીએ. જમી લીધું છે અને ઘણા ટાઈમથી આવવાનું વાતાવરણ છે. ઘણો એટલે સર અઠવાડિયા 10 દિવસથી હરકો તડકો જોયો જ નથી અમે. અને શું કરશો? તો ગાઈસ ઘરે જમી લીધું. વાસણ કરવા જાઉં છું. ધોવું ને ટિફિન ને બધું એમાં પાણીથી ધોયેલા છે. સાબુત ધોવાના પાણી
2 ટિફિન, એક રાતનું અને એક હતી. આ 2 ધોવાના છે. તો હું જાઉં છું ગામમાં, મારે કામ છે ને એટલે પછી મળીએ થોડી વારમાં. તો ગાઈસ હવે અત્યારે 7 વાગ્યા છે. રાતે મમ્મી આવ્યા છે ઘરે ફ્રેશ થવા માટે, તે રૂમમાં છે. અને રોહિત ગયા છે ગામમાં, બસ હમણાં આવતા હશે. અને હું બનાવું છું રસોઈ, શાક બનાવી નાખ્યું છે. રોટલી કરવાની છે. આજ ટિફિન નથી આપવાનું, કારણ કે આવવાનું છે ને અમરેલીથી અમારા સગા છે ને, એ લોકો ટિફિન દેવાના છે. તો કાંઈ નહીં, બસ લોટ બાંધ્યો છે ને રોટલી કરવાની બાકી છે ખાલી. અને એ રે મમ્મી ફ્રેશ થવા જાય છે.